નમસ્કાર દોસ્તો, આજના કરંટ અફેરના વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે એવા 15 પ્રશ્નો વિશે જાણીશું જે એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી છે અને તે પ્રશ્નોને લગતા ટોપિક વિશે આજે આપણે ચર્ચા કરીશું। તો વિડીયોને અંત તક જરૂરથી જોજો તાકી આ પ્રશ્નો જે છે એ ચૂકી ન જવાય અને પરીક્ષામાં આપણા માટે ઉપયોગી સાબિત થાય। આજનો પહેલો પ્રશ્ન છે, ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાતની નેમ સાથે ગુજરાત પોલીસના રાજ્ય કક્ષાના વન મહોત્સવનો શુભારંભ માનનીય ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ ક્યાં કર્યો? 4 ઓપ્શન છે, રાણીપ પોલીસ લાઇન, ઘાટલોડિયા પોલીસ લાઇન, ગાંધીનગર પોલીસ લાઇન કે નારણપુરા પોલીસ લાઇન। જેનો જવાબ આવશે રાણીપ પોલીસ લાઇન। હવે તેના વિશે થોડી ચર્ચા કરી લઈએ। આ જે વન મહોત્સવ છે તે 71મો વન મહોત્સવ હતો, તે આપ સૌ જાણો છો। પ્રદીપસિંહ જાડેજાએ વડોદરામાં પણ કરજણ તાલુકાના કંડારી ગામે સ્વામિનારાયણ સંપ્રદાયનું એક મંદિર છે તેના પરિસરમાં બોરસલીનું વૃક્ષ વાવીને વન મહોત્સવનો વડોદરામાં પણ પ્રારંભ કર્યો। આ 71મા વન મહોત્સવ દરમિયાન રાજકોટમાં રામવન બનાવવામાં આવશે। યાદ રાખજો, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે આ 71મા વન મહોત્સવમાં રામવન બનાવવામાં આવશે, એ પણ ક્યાં? તો કે રાજકોટમાં। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ અયોધ્યામાં પારિજાતનું વૃક્ષ વાવીને રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો। હવે આપણે બીજા પ્રશ્નની ચર્ચા કરી લઈએ। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા કયા શહેરમાં પત્રિકા ગેટનું ઉદ્ઘાટન કર્યું? પહેલું ઓપ્શન છે ભોપાલ, જયપુર, નાસિક કે ભરતપુર। તો એનો સાચો આન્સર છે એટલે કે સાચો જવાબ છે જયપુર। હવે આના વિશે થોડી ચર્ચા કરી લઈએ। તો આ પત્રિકા ગેટ જે છે તે જયપુરમાં જવાહરલાલ નહેરુ માર્ગ પર આવેલો છે, એ પણ યાદ રાખશો। બીજી વસ્તુ કે આ એક જયપુરની યોજના છે, અનુપમ યોજના, જે જયપુરના જેડીએ એટલે કે જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટીના અંતર્ગત અનુપમ યોજના અંતર્ગત પત્રિકા ગ્રુપ દ્વારા આ ગેટનું નિર્માણ કરવામાં આવ્યું છે। હવે એક વસ્તુ બીજી પણ આપણે યાદ રાખવાની છે કે પત્રિકા ગ્રુપના જે ચેરમેન છે ગુલાબ કોઠારી, તેમણે તે સમયે 2 પુસ્તકોનું વિમોચન કર્યું। એ પણ મોદી સાહેબના વિડીયો કોન્ફરન્સના સંવાદ દરમિયાન વિમોચન થયેલું છે। એકનું નામ છે સંવાદ ઉપનિષદ અને બીજાનું નામ છે અક્ષર યાત્રા। તો આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાઈ શકે કારણ કે તે પત્રિકા ગ્રુપના ચેરમેન છે અને મોદીના જે વિડીયો કોન્ફરન્સના સંવાદ દરમિયાન આ બંને પુસ્તકોનું વિમોચન થયું હતું, એટલા માટે પરીક્ષામાં પૂછાઈ શકે છે। એ ઉપરાંત આ ગેટ જયપુર વોલ અને એરપોર્ટને જોડશે। મિત્રો, જયપુર વોલ એટલે કે જયપુરની અંદર 8 ગેટ આવેલા છે, એની બહાર એરપોર્ટ બનેલું છે અને હવે એ જયપુરને એરપોર્ટ સાથે જોડવા માટેનો એક 9મો ગેટ છે। એટલે 8 ગેટ હતા અને એક 9મો પત્રિકા ગેટ બન્યો છે, એ પણ આપણે યાદ રાખીશું। અને સાથે સાથે એ પણ યાદ રાખવું જરૂરી છે કે રાજસ્થાનના રાજ્યપાલ છે કલરાજ મિશ્ર અને ત્યાંના મુખ્યમંત્રી છે અશોક ગેહલોત। એ કરંટ અફેરના આધારે પ્રશ્ન પૂછાઈ શકે છે। ત્રીજો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 6 સપ્ટેમ્બર, 8 સપ્ટેમ્બર, 5 સપ્ટેમ્બર કે 3 સપ્ટેમ્બર? જેનો સાચો જવાબ છે 8 સપ્ટેમ્બર। હવે આપણે એ ચર્ચા કરી લઈએ આ ટોપિક વિશે થોડી। તો 26 ઓક્ટોબર 1966માં યુનેસ્કોના 14મી જનરલ કોન્ફરન્સ થઈ, તેમાં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને 1967થી આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે। આ વર્ષની એટલે કે 2020ના વર્ષની થીમ છે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની લિટરસી, ટીચિંગ એન્ડ લર્નિંગ ઇન ધ કોવિડ-19 ક્રાઇસિસ એન્ડ બિયોન્ડ। ખાસ યાદ રાખજો, આ થીમ પરીક્ષામાં પૂછાઈ શકે છે, લિટરેસી, ટીચિંગ એન્ડ લર્નિંગ ઇન ધ કોવિડ-19 ક્રાઇસિસ એન્ડ બિયોન્ડ। એક બીજી વસ્તુ યાદ રાખશું કે નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશન એટલે કે રાષ્ટ્રીય આંકડાકીય આયોગ દ્વારા કેટલાક આંકડા જાહેર કરવામાં આવ્યા છે ભારતના, જેમાં સાક્ષરતા દર જે છે દરેક રાજ્યોનો એ જાહેર થયો છે। જેમાં કેરળનો સાક્ષરતા દર 96.2%, જે સૌથી વધારે સાક્ષરતા દર છે। પછી સૌથી ઓછી સાક્ષરતા છે આંધ્રપ્રદેશમાં। આપણને જાણીને નવાઈ લાગે, આટલા દિવસ સુધી તો આટલા વર્ષ સુધી તો બિહાર હતું, હવે આંધ્રપ્રદેશ કેવી રીતે થયું? તો તેલંગાણા અલગ પડ્યું। આંધ્રપ્રદેશની સાક્ષરતા જે છે એ 66.4% છે। ભારતનો સાક્ષરતા દર છે 77.7% અને આપણા ગુજરાતનો સાક્ષરતા દર
82.4%, નેશનલ સ્ટેટિકલ કમિશન એટલે કે રાષ્ટ્રીય આંકડાકીય આયોગના આંકડાઓ મુજબની આ સંખ્યા છે. તો આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે, એટલે ખાસ યાદ રાખવું. હવે ચોથો પ્રશ્ન, DRDO દ્વારા વિકસિત કરવામાં આવેલ સ્વદેશી સુપરસોનિક પ્રણાલી HSDTV નું પૂરું નામ જણાવો. હમણાં થોડા સમય પહેલા જ આ વિકસિત થઈ છે સિસ્ટમ, તો એના વિશે પ્રશ્ન પૂછાઈ શકે છે, જેના 4 ઓપ્શન છે: હાઇપરસોનિક ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન વ્હીકલ, હાઇપરસોનિક ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર વ્હીકલ, હાઇપરસોનિક ટેસ્ટિંગ ડેમોન્સ્ટ્રેટર વ્હીકલ, હાઇપરસોનિક ટેસ્ટિંગ ડેમોન્સ્ટ્રેશન વ્હીકલ. જેનો સાચો જવાબ છે હાઇપરસોનિક ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર વ્હીકલ. તો આ ખાસ યાદ રાખશો, જે ટૂંકું નામ છે HSDTV, હાઇપરસોનિક ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર વ્હીકલ. હવે એના વિશે થોડું જાણી લઈએ. તો અવાજની ગતિ કરતાં 6 ગણી તેજ ગતિ છે આની. સ્વદેશી પ્રણાલી છે, જે 2 કિમી પ્રતિ સેકન્ડની ઝડપથી ઉડી શકે છે. સ્વદેશમાં જ વિકસિત કરી છે, જે સ્ક્રેમજેટ પ્રોપેલન્સ એન્જિન પ્રણાલી એમાં ફિટ કરવામાં આવી છે. હવે આનું સફળ પરીક્ષણ ક્યાંથી થયું એવો પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે. તો ઓડિશાના બાલાસોરમાં APJ અબ્દુલ કલામ રેન્જ આવેલી છે, જેને વ્હીલર દ્વીપ પર, ત્યાંથી આનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. હવે ત્રીજો પ્રશ્ન પણ એક પરીક્ષામાં પૂછાઈ શકે છે કે આ સફળ પરીક્ષણ સુપરસોનિક ટેકનોલોજીનું સફળ પરીક્ષણ કરવામાં ભારત કયા નંબરે છે, અથવા એ પણ પૂછાઈ શકે કે કયા કયા દેશોએ સફળ પરીક્ષણ કર્યું છે. તો અમેરિકા, રશિયા અને ચીન ઉપરાંત ભારત એક ચોથો દેશ બન્યો છે. અને એને અંતર્ગત હવે એ પણ કરંટ અફેરમાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે DRDOના પ્રમુખ કોણ છે. તો હાલના પ્રમુખ છે સતીશ રેડ્ડી. તો એ પણ આપણે ધ્યાન રાખવાનું જરૂરી છે. હવે 5મો પ્રશ્ન, હૈસેન ટાઇફૂને કયા દેશમાં તબાહી મચાવી હતી? 4 ઓપ્શન છે: ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા, જાપાન અને દક્ષિણ કોરિયા, ઇન્ડોનેશિયા અને મ્યાનમાર, મેડાગાસ્કર અને મોઝામ્બિક. જેમાંથી સાચો જવાબ છે જાપાન અને દક્ષિણ કોરિયા. હવે તેના વિશે થોડું જાણી લઈએ. તો આ એક ટાઇફૂન જે છે તે જાપાન કોસ્ટ પર આવતા વાવાઝોડાનું નામ છે. આપણે જેમ અહીંયા વાવાઝોડું કહીએ છીએ તેમ અલગ અલગ દેશોમાં અલગ અલગ નામ હોય છે. જેમ કે અમેરિકામાં ટોર્નેડો છે, એ રીતે જાપાન કોસ્ટ પર જે આવે છે વાવાઝોડું તેને ટાઇફૂન કહે છે. આ ટાઇફૂન આવવાના કારણે દક્ષિણ કોરિયાની અંદર પાવર કટ કરવામાં આવ્યો હતો. પાવર કટ એટલે લાઇટ ગુલ થઈ ગઈ હતી. આ જે વાવાઝોડું છે જેમાં 38 લોકો ઘાયલ થયા, જેમાંથી 5 લોકો તો સિરિયસ એટલે કે ગંભીર હતા. 6થો પ્રશ્ન, વડાફોન અને આઈડિયાએ ભેગા મળીને કંપનીનું નવું નામકરણ શું કર્યું? પહેલું ઓપ્શન છે વી આઈડિયા, બીજું ઓપ્શન છે વોડા આઈડિયા, ત્રીજું ઓપ્શન છે આઈડી વિયો અને ચોથું ઓપ્શન છે VI. જેમાંથી સાચો જવાબ છે VI. હવે તેના વિશે થોડું જાણી લઈએ. તો વડાફોન કંપની એક એવી કંપની છે હાલ કે એણે પહેલાં એનું નામ હતું હચ, પછી વડાફોન ઇન્ડિયા, અને હવે આઈડિયા સાથે કન્વર્ટ થઈને આઈડિયા સાથે મર્જ થઈને તેણે તેનું નવું નામ રાખ્યું છે VI. એટલે કે આઈડિયા અને વડાફોને ભેગા થઈને બંનેનું નવું નામ રાખ્યું છે VI. વડાફોન અને આઈડિયા 31 ઓગસ્ટ 2018માં મર્જ થઈ હતી. તે પણ પ્રશ્ન પૂછાઈ શકે, કારણ કે કરંટ છે એટલા માટે. કંપનીના કુલ શેરમાંથી વડાફોન પાસે 45.1%, આઈડિયા પાસે 26% જેટલા શેર છે. વડાફોનના હાલના CEO નવા નિમાયા છે, જેમનું નામ છે રવિન્દ્ર ઠાકર. એ પણ યાદ રાખવું જરૂરી છે. પહેલાં આ રવિ ઠાકોર જે છે એ રોમાનિયામાં CEO તરીકે હતા. અત્યારે ભારતમાં વડાફોનના CEO તરીકે રવિન્દ્ર ઠાકરની નિમણૂક કરવામાં આવી છે. હવે 7મો પ્રશ્ન, નીચેનામાંથી કોણ કાશ્મીર ઘાટીમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ એટલે કે CRPFનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા કમાન્ડર બન્યા? 4 ઓપ્શન છે: ચારુ સિન્હા, લક્ષ્મી ભારદ્વાજ, નૈના ભારદ્વાજ અને શ્રુતિ અગ્રવાલ. જેમાંથી સાચો જવાબ છે ચારુ સિન્હા. મિત્રો, આ CRPFનું હેડક્વાર્ટર દિલ્હીમાં આવેલું છે અને જેની રચના 27 જુલાઈ 1939માં કરવામાં
આવી હતી, તો તે પણ યાદ રાખવું જરૂરી છે. હવે 8મો પ્રશ્ન, નીચેનામાંથી કયા ભારતીયને વિશ્વના સૌથી ઝડપી માનવ કેલ્ક્યુલેટર તરીકે ઓળખવામાં આવે છે? નીલકંઠ ભાનુપ્રકાશ, નીલકંઠ ભારદ્વાજ, ગગનદીપ શર્મા, રઘુવીરસિંહ માહી. મિત્રો, જેમાંથી સાચો જવાબ છે નીલકંઠ ભાનુપ્રકાશ. આ નીલકંઠ ભાનુપ્રકાશ જે છે તે ગણિતના માહિર કહેવાય છે, જેમણે ઓગસ્ટ 2020માં માઇન્ડ સ્પોર્ટ ઓલિમ્પિકમાં ભાગ લીધો અને માનસિક ગણતરી કરવામાં વિશ્વમાં ચેમ્પિયન બનીને સુવર્ણ પદક મેળવ્યો હતો. આ ઓલિમ્પિક જે છે માઇન્ડ સ્પોર્ટ ઓલિમ્પિક એ લંડનમાં યોજાયો. આ નીલકંઠ ભાનુપ્રકાશ માત્ર 20 જ વર્ષની ઉંમર ધરાવે છે, એટલે કે 20 જ વર્ષના છે, અને એમનો ગણિત પ્રત્યેનો જે લગાવ છે તે જોરદાર છે. અને તેઓ હાલની જે ગણિત ભણાવવાની પદ્ધતિ છે તેના સખત વિરોધી છે. હવે 9મો પ્રશ્ન, ક્લીન એર ફોર બ્લુ સ્કાય એટલે કે ભૂરા આકાશ માટે પ્રદૂષણ મુક્ત હવા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 5 સપ્ટેમ્બર, 6 સપ્ટેમ્બર, 7 સપ્ટેમ્બર કે 8 સપ્ટેમ્બર? મિત્રો, જેનો સાચો જવાબ છે 7 સપ્ટેમ્બર. હવે પરીક્ષામાં એવું પણ પૂછાઈ શકે કે ભૂરા આકાશ માટે પ્રદૂષણ મુક્ત હવાની ઉજવણી કેટલામી હતી? તો એ પણ યાદ રાખશો, આ પ્રથમ ઉજવણી હતી. સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ તેના 74મા અધિવેશનમાં ડિસેમ્બર 1919ના રોજ ક્લીન એર ફોર બ્લુ સ્કાય ભૂરા આકાશ માટે પ્રદૂષણ મુક્ત હવા દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. એટલે એ પ્રશ્ન પણ પૂછાઈ શકે કે કેટલામું અધિવેશનમાં નક્કી થયું હતું? 74મા અધિવેશનમાં. ક્યારે? તો કે 2019માં. હવે 10મો પ્રશ્ન, એશિયા અને પેસિફિક માટે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન પ્રાદેશિક પરિષદના 35મા સત્રનું આયોજન કરનાર દેશ કયો છે? ભારત, નેપાળ, ભૂતાન અને શ્રીલંકા. જેનો સાચો જવાબ છે ભૂતાન. હવે એ પણ પ્રશ્ન પૂછાય છે કે કરંટ છે એટલે કે ભૂતાનનું પાટનગર કયું છે? તો જાણીએ છીએ કે થિમ્પુ. અને એ પ્રશ્ન પૂછાઈ શકે કે આ જે અધિવેશન છે 35મું અધિવેશન એ કોની અધ્યક્ષતામાં યોજાયું હતું? તો ભૂતાનના કૃષિ મંત્રાલયના સચિવ છે રિઝિન્ડોરજી, જેમની અધ્યક્ષતામાં આ 35મું સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. 11મો પ્રશ્ન, ગુજરાતના કયા શહેરમાં સી પ્લેન એરોડ્રમ બનાવવા માટે જમીનની ફાળવણી કરવામાં આવી? 4 ઓપ્શન છે વડોદરા, રાજકોટ, સુરત અને અમદાવાદ. તો યાદ રાખશો, જેનો સાચો જવાબ છે મિત્રો અમદાવાદ. આ પહેલાં પણ સી પ્લેન સાબરમતી રિવરફ્રન્ટ પર ઉતારવામાં આવેલું, એ વિશે તમે જાણો જ છો. આ વખતે કંઈક નવું છે, શું જવું છે આપણે જાણીએ તો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે અમૂલ ભટ્ટ, જેમણે આ અંગે માહિતી આપી. તો એ પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ સી પ્લેન એરોડ્રમ બનાવવા માટે જે જમીનની ફાળવણી થઈ હતી તો એ વખતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ હતા જેને જાહેરાત કરી હતી? બીજી વસ્તુ કે સી પ્લેન એરોડ્રમ બનાવવાનું છે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે, તો કેટલા ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી છે? 4047 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી છે. તો એ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે, તો આપણે યાદ રાખવું ખૂબ જરૂરી છે. હવે 12મો પ્રશ્ન, ગુજરાતમાં ખેડૂત અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કઈ યોજનાનો શુભારંભ કરાવ્યો? 7 પગલા કૃષિ કલ્યાણ, 7 પગલા ખેડૂત વિકાસ, 7 પગલા ખેડૂત કલ્યાણ અને ચોથું ઓપ્શન છે 7 પગલા કૃષિ વિકાસ. જેનો સાચો જવાબ આવશે 7 પગલા કૃષિ કલ્યાણ. દોસ્તો, રાજ્યભરના 33 જિલ્લાના 80 સ્થાનોએ આ આયોજિત થયો હતો અને તેનું લોન્ચિંગ જે છે તે ગાંધીનગરથી કરવામાં આવ્યું હતું. એ ખાસ યાદ રાખજો કે 7 પગલા કૃષિ કલ્યાણ જે યોજના હતી એ યોજનાનું લોન્ચિંગ ક્યાંથી થયું? ગાંધીનગરમાંથી. અને કેટલા સ્થાનોએ થયું હતું? તો 80 સ્થાનોએ. આ યોજના અંતર્ગત ખેતી અને ખેડૂતોના ઉત્થાન માટે કયા કયા 7 પગલાઓ છે તે જોઈ લઈએ. નવીન પાક ઉત્પાદન, પાક સંગ્રહ, નાના સીમાંત ખેડૂતોને અદ્યતન ઓજારોનું વિતરણ, ગાય આધારિત ખેતી, કિસાન પરિવહન યોજના અને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના. એમ 7 પગલાઓ છે. અરે એટલા માટે નામ રાખ્યું છે 7 પગલા કૃષિ કલ્યાણ. એટલે આ 7 પગલા યાદ રાખજો. પરીક્ષામાં એ પૂછાઈ શકે છે કે કયા પગલાનો સમાવેશ થયેલો છે. આ 7 પગલાઓમાંથી મહત્વપૂર્ણ 2 કદમ એટલે કે 2 પગલા જે છે કિસાન પરિવહન યોજના
અને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, જેનો હાલ શુભારંભ કરવામાં આવ્યો છે. એટલે એ પ્રશ્ન પણ પૂછાઈ શકે કે જે આ 7 પગલા કૃષિ કલ્યાણ યોજના જે છે એમાં કયા 2 પગલાનો શુભારંભ થયો? તો કિસાન પરિવહન યોજના અને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, જેનો શુભારંભ કર્યો. આ યોજનાની અંદર 2022 સુધીમાં રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. 13મો પ્રશ્ન, ભારતના કયા રાજ્યમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અને ગોપાલા એપ્લિકેશનનો આરંભ કર્યો? જેના 4 ઓપ્શન છે: ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, બિહાર અને અસમ. જેનો સાચો જવાબ છે બિહાર. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના જે છે દેશમાં મત્સ્યપાલનના ક્ષેત્રે વિકાસ માટેની એક યોજના છે. 2020-21 થી 2024-25 એમ 5 વર્ષની મુદ્દતમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આત્મનિર્ભર ભારતના પેકેજના ભાગરૂપે આ યોજનાનો અમલ નક્કી કરવામાં આવ્યો છે, જેના માટે 20,050 કરોડનું રોકાણ કરશે. 2024-25 સુધીમાં માછલીઓનું ઉત્પાદન 70 લાખ ટન સુધી લઈ જવાનું તેમણે નક્કી કર્યું છે, તેમનું લક્ષ્ય છે. અને ગોપાલા એપ જે છે તે ખેડૂતોના સીધા ઉપયોગ માટે તૈયાર કરાઈ છે, જેમાં નસ્લમાં સુધાર, બજાર અને માહિતી તે આ પોર્ટલમાં આપવામાં આવી છે. તો એ પણ આપણે યાદ રાખવું જરૂરી છે. હવે આપણે જોઈએ 14મો પ્રશ્ન. ભારતીય વાયુસેનામાં 5 રાફેલ વિમાનોનો સમાવેશ કયા એરબેઝથી કરવામાં આવ્યો? અગરતલા એરબેઝ, અવંતીપુર એરબેઝ, ગુરુગ્રામ એરબેઝ અને અંબાલા એરબેઝ. જેમાંથી મિત્રો સાચો જવાબ છે અંબાલા એરબેઝ. હવે આમાં કેટલાક પ્રશ્નો પૂછાઈ શકે તેના વિશે ચર્ચા કરી લઈએ કે અંબાલા એરબેઝથી રાફેલ વિમાનોનો સમાવેશ કરવામાં આવ્યો ત્યારે ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહની સાથે ફ્રાન્સના કયા રક્ષામંત્રી હાજર હતા? તો ફ્લોરેન્સ પાર્લે. એ આપણે ખાસ યાદ રાખવાનું જરૂરી છે. આ સમારોહમાં સર્વધર્મની પૂજા કરવામાં આવી હતી, જેમાં રાજનાથસિંહ અને ફ્લોરેન્સ પાર્લી બંને દેશના રક્ષામંત્રીઓ એટલે કે ભારતના અને ફ્રાન્સના બંને રક્ષામંત્રીઓ હાજર હતા. બીજી વસ્તુ પણ આપણે યાદ રાખવાની છે કે રાફેલ વિમાનને કેવી રીતે સલામી આપવામાં આવી? તો વોટર કેનન દ્વારા સલામી આપવામાં આવી હતી. એક ખાસ યાદ રાખવું. હવે જોઈએ 15મો પ્રશ્ન. ભારતના કયા રાજ્યમાં દુનિયાનો સૌથી ઊંચો રેલ પેર પુલ બની રહ્યો છે? અસમ, મણિપુર, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ. જેમાંથી સાચો જવાબ છે મિત્રો મણિપુર. હવે તેના વિશે થોડી ચર્ચા કરી લઈએ તો આ મણિપુરની અંદર ઈજાઈ નદી આવેલી છે નોની જિલ્લાની અંદર, જેની નજીકમાં પુલ બની રહ્યો છે. આ નોની જિલ્લાની અંદર મોરંગચિંગ નામનું એક ગામ છે. એ ડુંગરાળ વિસ્તાર જે છે એ ડુંગરાળ વિસ્તારની અંદર આ પુલનું નિર્માણ થઈ રહ્યું છે. હવે એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે આ કઈ રેલ લાઇનનો ભાગ છે? આ જે બ્રિજ બની રહ્યો છે તે કઈ રેલ લાઇનનો ભાગ છે? તો જીરીબામ, તુપુલ અને ઇમ્ફાલ જે છે એની જે રેલ લાઇન છે એનો જ આ એક ભાગ છે. હવે એવો પણ પ્રશ્ન પૂછાય કે આ જે રેલ લાઇન છે તેમાં કેટલી ટનલ બનાવવામાં આવી છે? તો એ પણ યાદ રાખવું પડશે. 45 ટનલ, જેમાંથી પાછી 12 નંબરની જે ટનલ છે તે સૌથી લાંબી ટનલ છે, જેની લંબાઈ છે 10.280 કિમી, એટલે કે 10 કિલોમીટર ઉપરની તેની લંબાઈ છે. હવે એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે આ 45 ટનલો છે તેમાં સૌથી લાંબી ટનલ કઈ? તો જે 12 નંબરની, જે ઉત્તર પૂર્વ રેલ લાઇનની સૌથી લાંબી ટનલ છે. હવે એક બીજી વસ્તુ યાદ રાખવા જેવી છે કે આ પુલની ઊંચાઈ 141 મીટર હશે, જે યુરોપના મોન્ટેનેગ્રોનો જે બ્રિજ છે 139 મીટર ઊંચો, એનો પણ રેકોર્ડ આ બ્રિજ તોડવાનો છે. તો એ આપણા માટે સૌ માટે ગર્વની વાત કહેવાય. આ વિડીયો મિત્રો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી કહેશો અને શેર જરૂરથી કરશો.